दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો ડિપ્લોમા સેમેસ્ટર 4 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરતા હોય તો એમની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર। તો ટૂંક સમયની અંદર તમારે મતલબ 20 દિવસ જેવો સમય છે, તો તમારે એક્ઝામ 20 દિવસ પછી છે। તો હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અથવા આઈએમપી ક્વેશ્ચન્સની। સૌથી પહેલો સબ્જેક્ટ આપણે લીધેલો છે DUEP, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, બરાબર। સૌથી સહેલામાં સહેલો સબ્જેક્ટ જે છે એ પહેલાં લીધેલો છે। ત્યાર પછી આપણે PTSE છે, વાયરિંગ છે અને આપણા ડિજિટલ છે, આ ચાર સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એનો હું વિડીયો તમને બનાવી દઈશ, અને શક્ય હશે તો ભાઈ જે કાંઈ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના પણ વિડીયો બનશે તો એ પણ હું તમને બનાવીને મદદ કરી દઈશ કે જેથી તમે પાસ થઈ શકો, બરાબર। એટલે આ વિડીયોની અંદર અત્યારે આપણે DUEP, બરાબર, સૌથી પહેલાં તમે આ જો, એટલે ઓછી મહેનતે સારો સ્કોર કરી શકાય ને આ સબ્જેક્ટ છે। આના પછી ડિજિટલ આવે, બરાબર। એટલે આ બે વિષયને પહેલાં ધ્યાન આપવાનું, અને જે બીજા બે વિષય છે એમાં તમારે વધારે મહેનત કરવી પડે, ઓકે। હવે વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનું તો કે આપણું જે ચેપ્ટર છે, બરાબર, તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કોમ્પોનન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ। 16 માર્કનું વેટેજ છે, તો કે સારામાં સારું કહી શકાય, અને જે હું કહું એટલું વ્યવસ્થિત રીતે કરી નાખો એટલે તમને કાંઈ પ્રોબ્લેમ ના આવે, 16 માર્ક રોકડા તમને મળી જશે। સૌથી પહેલા નંબરનું છે ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પ્રકાર જણાવો। 3 માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે કમ્પેરિઝન ઓફ પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે, આ આપણે બેઝિક સમજાવવાનું છે, એનો તફાવત છે બુકની અંદર હશે, 3 માર્કની અંદર તમારે પૂછાય છે। ત્યાર પછી તમે જો ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન, આની વ્યાખ્યા આપણે કહેવાની છે, બરાબર। તો કે ફીડર શું છે, ડિસ્ટ્રીબ્યુટર શું છે, સર્વિસમેન શું છે, આ 3 માર્કની અંદર તમને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે। 3 ક્યારેક 4 માર્કમાં પણ પૂછાતું હોય છે, બરાબર। ઇઝી છે, સૌથી પહેલું ચેપ્ટર તો એકદમ ઇઝી છે, 16 માર્ક રોકડા છે। ત્યાર પછી તમે જો મેથડ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓર કનેક્શન સિસ્ટમ, 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અહીંયા કહી દઉં છું, બરાબર, મોસ્ટ આઈએમપી, 7 માર્ક રોકડા માર્ક છે, બરાબર। તો કે આપણને સાદી ને સિમ્પલ વસ્તુ છે, અહીં અંદર 4 મેથડ છે જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનને ફીડ કરવાની, ટોટલ 4 મેથડ છે। રિંગમેન સિસ્ટમ, બરાબર, ત્યાર પછી રેડિયલ સિસ્ટમ, પેરેલલ ફીડર અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ। હવે આ જે સિસ્ટમ જે છે, 4 સિસ્ટમ છે, એ ચારે તમારે એની અંદર સમજાવવાની છે, એ 7 માર્કમાં તમને પૂછાય છે, બરાબર। એના ફાયદા ગેરફાયદા ની બધું તમારે સમજાવવાનું થાય, અથવા ઇનકેસ 4 નામ લખીને કોઈ પણ 2 અથવા 3 સમજાવો તો પણ ચાલશે, ડન। અથવા તમને આની અંદરથી પેટા ક્વેશ્ચન એવો પૂછાઈ જાય કે ભાઈ પેરેલલ ફીડર સિસ્ટમ સમજાવો, ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ સમજાવો 3 માર્કની અંદર, તો આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર। એટલે આ એક ક્વેશ્ચન પાકો કરો તો એની અંદરથી જો તમને ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને આવડી જાય, બરાબર। એટલે 7 માર્કનો, જો કે પરીક્ષાની અંદર તો 7 માર્કનો પૂછાયેલો છે, પણ નાના ક્વેશ્ચન એમાંથી બનાવીને પૂછી શકે છે, તો એટલે એક ક્વેશ્ચન આપણે ઘણી જગ્યાએ કામ લાગી શકે છે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। પછી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ અને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ સમજાવવાની છે, 4 માર્કમાં ખાલી ડ્રો કરવાની છે, ખાસ ધ્યાન દેજો, બરાબર। ડ્રો કરવાની છે, આ ડ્રો કરવાના 4 માર્ક મળે છે। 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, બરાબર। તો સિમ્પલ ને સાદી વસ્તુ છે, ટ્રાન્સફોર્મર આપણે એટલે કે ભાઈ પ્રાઇમરી સાઈડ ડેલ્ટા છે, સેકન્ડરી સાઈડ આપણું સ્ટાર છે, એટલે 4 વાયર નીકળે। પછી જેને 3 ફેઝ 3 વાયર સપ્લાય જોતી હોય, 3 ફેઝ 3 વાયર બેલેન્સ લોડ હોય, તો અનબેલેન્સ લોડ હોય તો આપણે 3 ફેઝ 4 વાયર અને સિંગલ ફેઝની 3 સપ્લાય આપી દેવાની છે, એક આર માંથી, વાય માંથી, બી માંથી, તમે ડાયાગ્રામ બુકની અંદર જોયેલી હશે, બરાબર। તો ખાલી દોરવાના 4 માર્ક છે। ત્યાર પછી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ 4 માર્કની અંદર પૂછાયેલા છે, બરાબર। અને છેલ્લે છે તમારી પાસે એક્ઝામ્પલ। હવે એક દાખલો છે, એવા 7 માર્કની અંદર દાખલો તમને પૂછાય છે। 2-3 દાખલા હું શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ, એટલે તમને વાંધો ના આવે। એટલા એ 2-3 દાખલા જે પરીક્ષામાં પૂછાયેલા છે એ વિડીયો જોઈને તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને વહી જાઓ તો તમને આરામથી 7 માર્ક દાખલાના રોકડા મળી જાય, બરાબર। એટલે ટોટલ 16 માર્કની અંદર તમારે આ 6 થી 7 ક્વેશ્ચન કરવાના થશે। દાખલા માટે છે ને તમારે જે 2 મેથડ છે, 2 માંથી એક જ મોસ્ટ આઈએમપી મેથડ છે, એ તમને વ્યવસ્થિત રીતે કરી લ્યો તો એટલે દાખલો તમને રોકડા 7 માર્ક મળી જશે, બરાબર। એટલે આટલા માટે 6 ક્વેશ્ચન કરો ને એક એક્ઝામ્પલ ને બધું વ્યવસ્થિત કરો એટલે તમારા 16 માર્ક થઈ ગયા। એના પછી બીજા નંબરનું ચેપ્ટર છે સબસ્ટેશન્સ અને કેબલ, ઇઝીમાં ઇઝી ચેપ્ટર કહી શકાય। સબસ્ટેશન શું છે, સબસ્ટેશનના પ્રકારને અને કેબલ્સ વિશે, અને રોકડા માર્ક આમાં પણ મળી શકે, જે 16 માર્કનો વેટેજ ધરાવે છે। સૌથી પહેલા ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશન, આ 3, 4, 7 લખેલું છે, એટલે જો ક્લાસિફિકેશન સબસ્ટેશન મેઇનલી 7 માર્કમાં આખું પૂછાય, ખાલી નામ જ લખવાના છે, સબસ્ટેશનના પ્રકાર। ક્યારેક એમાંથી છે ને કે ભાઈ આપણે મેન્યુઅલી ઓટોમેટિક પ્રકારના આપણે એ પ્રમાણે તમને જઈ ગયા તો એમાંથી તમને 3-4 માર્કના પૂછાઈ શકે, કોઈ એક સ્પેશિયલ પાર્ટ કરી દઈ અને એમાંથી તમને 3-4 માર્કનું પૂછાય। બાકી જનરલી 7 માર્કમાં પૂછાય છે કે ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશનના પ્રકાર જણાવો, બરાબર। ત્યાર પછી કમ્પેરિઝન બિટવીન ઇન્ડોર ને આઉટડોર સબસ્ટેશન, 7 માર્કમાં તફાવત છે, ઇન્ડોર ને આઉટડોર સબસ્ટેશનનો તફાવત 7 માર્કની અંદર પૂછાય છે।
ત્યાર પછી સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ 66/11 kV સબસ્ટેશનનો સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરો. ખાલી ડ્રો કરવાના 4 માર્ક છે, ડ્રો જ કરવાનું છે, બરાબર. ત્યાર પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બસ બાર. હવે બસ બારની અંદર જો કે આપણે તો 4-5 પ્રકારના બસ બાર આવી જાય છે, બરાબર. એની અંદર મોસ્ટ આઈએમપી છે ભાઈ સિંગલ બસ બાર ને રિંગ બસ બાર. 3-4 માર્કની અંદર પૂછાય છે, ખાલી ડ્રો કરવાના અને બેઝિક એના વિશે સમજાવવાનું છે, બરાબર. 3-4 માર્કની અંદર આપણને પૂછવામાં આવે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બસ બાર. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે ભાઈ મોસ્ટ આઈએમપી જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ. 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી, બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 7 માર્કની અંદર જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ. તો કે કેબલના આપણે કન્સ્ટ્રક્શન સમજાવવાનું છે, સિમ્બલ્સ, કોર, ઇન્સ્યુલેશન, મેટાલિક શીટ, બરાબર, બેડિંગ, આર્મરિંગ, સર્વિંગ. તો આ જે બધું છે એ તમારે બેઝિક સમજાવવાનું છે, એના તમને 7 માર્ક મળે છે. અને ક્લાસિફિકેશન ઓફ કેબલ 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. કેબલના પ્રકાર સમજાવો 4 માર્કની અંદર, બરાબર. અમુક સમયે પરીક્ષાની અંદર આમાં છે ને અર્થિંગ પૂછાઈ જાય છે, પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ, બરાબર. તો કે ભાઈ પ્લેટ અર્થિંગ સમજાવો, પાઇપ અર્થિંગ સમજાવો. તો હવે બુકની અંદર અત્યારે જે નવી બુકો સિલેબસ પ્રમાણે તમારી પાસે છે તો એની અંદર નથી, પણ અર્થિંગ એક વખત શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ, એટલે તમે અર્થિંગ એ જોઈને વયા જાજો, એટલે તમને પૂછાય તો તમને વાંધો ન આવે, બરાબર, આવડી જાય. 4 માર્ક 5 કે 7 માર્કમાં પૂછાય તો ચાલો. ઓકે. એટલે ક્લાસિફિકેશન ઓફ કેબલ આ 6 ક્વેશ્ચન છે. 6 ક્વેશ્ચન પરફેક્ટ કરી લ્યો તો 16 માર્ક તમને રોકડા મળી જશે. 16 માર્ક પહેલું ચેપ્ટર, 16 માર્ક બીજું ચેપ્ટર, 32 માર્કનું થયું. એટલે મેં પહેલાં કીધું કે આ ઇઝી છે, સ્કોરિંગ આપણો સબ્જેક્ટ છે, બરાબર. એટલે આરામથી તમે સારામાં સારો સ્કોર કરી શકો છો. હવે એના પછી ટેરિફ અને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ 10 માર્કનું ચેપ્ટર છે. હવે આમાં પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ તમે સેકન્ડ સેમેસ્ટરમાં એસસીસીમાં ભણી ગયા છો, એ જ આખું પાછું છે, બરાબર. એટલે બીજું, ત્યાર પછી અત્યારે ચોથામાં ભણો છો, હજી તમે જ્યારે છઠ્ઠા સેમેસ્ટરમાં જશો તો પાછું પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ આવશે ECA ની અંદર, બરાબર. તો ન્યાય તમને કામ લાગશે, એટલે પહેલાંય વાંચેલું હોય તોય તમને અહીંયા કામ લાગશે, બરાબર. નકર અહીંયા તૈયાર કરી લેજો તો છઠ્ઠા સેમેસ્ટરમાં આગળ કામ લાગશે. 10 માર્કનું છે. સૌથી પહેલાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેરિફનો કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતા 3 માર્કની અંદર તમારે પૂછાય છે. પછી ટાઈપ્સ ઓફ ટેરિફ મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. ટાઈપ્સ ઓફ ટેરિફના પ્રકાર જણાવો, બરાબર. હવે આની અંદર જો 7 માર્કની અંદર એક ક્વેશ્ચન પૂછાય છે, અથવા તમને ઘણી વખત એમ કહે કે 2 પાર્ટ ટેરિફ, બ્લોક રેટ ટેરિફ સમજાવો, 4 માર્ક, બરાબર. તો આવા ક્વેશ્ચન એ પૂછાયેલા છે. એટલે એની અંદર કોઈ પણ 2 કે 3 ટેરિફના નામ આપી દઈને 3-4 માર્કની અંદર પૂછી શકે છે. એટલે મેં અહીંયા એક જ ક્વેશ્ચન લખેલો છે, પણ આપણે આખો ક્વેશ્ચન કરેલો હોય, બધાય ટેરિફ આવડતા હોય તો એમાંથી ભલે ને 2 અલગ પૂછી લઈને 3 માર્કમાં પૂછી લઈને તો આપણને આવડી જાય. એટલે આ તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. પછી ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર, ઓછા પાવર ફેક્ટરના ડિસએડવાન્ટેજીસ શું છે એ આપણે સમજાવવાના છે. 3 માર્કની અંદર પૂછાય છે. સાથે સાથે એડવાન્ટેજીસ ઓફ હાઈ પાવર ફેક્ટર પણ પૂછાઈ શકે છે, ભાઈ વધારે પાવર ફેક્ટરના ફાયદા શું થશે. પછી ઇમ્પ્રુવમેન્ટ ઓફ પાવર ફેક્ટર, આ પણ મોસ્ટ આઈએમપી છે, 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. જો પાવર ફેક્ટરને સુધારણાની મેથડ અથવા પાવર ફેક્ટર સુધારવાની મેથડ, એની અંદર તમે જુઓ 5-6 મેથડ તમને આપેલી છે, બરાબર. તો એ 7 માર્કની અંદર તમને પૂછાય છે. તો આ ખાસ તમારે ભાઈ ધ્યાન રાખવાનું છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ મેથડ, તો એ આપણને ખાસ પૂછાય છે. એની અંદર તમે જુઓ તો કે જે સિંક્રોનસ કેપેસિટર છે, સિંક્રોનસ કન્ડેન્સર છે, એ જે મેથડ જે છે સિંક્રોનસ મોટરવાળી મેથડ, એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ જતો છે, તો એના સૂત્ર સાબિતી આવી જતો હોય છે. તો એ આખું તમારે 7 માર્કની અંદર કવર થઈ જશે. સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનું કમ્પેરિઝન 4 અને 7 માર્કની અંદર પૂછાય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. સ્ટેટિક કેપેસિટર, સિંક્રોનસ મોટર ખાસ તમે અહીંયા કરીને જ જવાનું છે, બરાબર. આ તફાવત પૂછાય છે. નસીબ સારા હોય તો 7 માર્કમાં પૂછાયેલો છે, 4 માર્કમાં પૂછાયેલો છે. એટલે તમારા નસીબ સારા હોય તો 7 માર્કમાં આવી જાય તો રોકડા માર્ક છે, નકર 4માં આપણે વાંધો નથી. અને આના એક્ઝામ્પલ તો કે પાવર ફેક્ટરના એક્ઝામ્પલ 3, 4 અને 7 માર્કની અંદર પૂછાઈ જાય છે. તો એ શક્ય હશે, વિડીયો ટાઈમ મળશે તો હું વિડીયો બનાવી દઈશ, એટલે એમાં પણ તમને ફાયદો થઈ જાય. ઓકે. એટલે આ 5 ક્વેશ્ચન તમે જુઓ વ્યવસ્થિત રીતે કરો તો તમારા 10 માર્ક રોકડા છે. એની અંદર તમે જો અહીંયા મેં મોસ્ટ આઈએમપી લખેલું જેટલું તો ખાસ કરી જ નાખજો. પછી ચેપ્ટર નંબર 4 છે ઇલ્યુમિનેશન. થોડુંક જો વિદ્યાર્થી મિત્રોને વ્યાખ્યાની રીતે અઘરું પડતું હોય તો આ ચેપ્ટર નંબર 4 છે. બાકી 1, 2, 3 ઈઝી છે, 5મું ઈઝી છે. આમાં શું છે તો કે વ્યાખ્યા યાદ રાખવી પ્રોબ્લેમ પડતી હોય છે, બરાબર. હવે ટર્મ્સ રિલેટેડ ઇલ્યુમિનેશન, તો કે ટર્મ્સ રિલેટેડ ઇલ્યુમિનેશન બધી જ વ્યાખ્યા, જેટલી વ્યાખ્યા છે બધી વ્યાખ્યા આપણે પાકી કરી લેવાની છે. કઈ વ્યાખ્યા પૂછાય આપણને ખબર નથી. 3 અથવા 4 માર્ક અથવા 2 માર્ક આપણે શું કહેવાય કે 2 વ્યાખ્યા 3 માર્કની અંદર તમને પૂછી શકતા હોય છે. ત્યાર પછી તમે જો રિલેશન બિટવીન પ્લેન એંગલ અને સોલિડ એંગલ 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. પ્લેન એંગલ અને સોલિડ એંગલ વચ્ચેનો તફાવત આપણે રિલેશન. પછી સ્પેસ હાઇટ રેશિયો, યુટિલાઇઝેશન ફેક્ટર, એબ્સોર્પ્શન ફેક્ટર, રિફ્લેક્શન ફેક્ટર, આ 4 માર્કની અંદર પૂછાય છે. કોઈ પણ 2-4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. એટલે 2 અલગ ક્વેશ્ચન છે. ઓકે. 4 માર્ક 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે ઇન્વર્સ સ્ક્વેર લો અને લેમ્બર્ટ કોસાઇન લો, આ 2 મોસ્ટ આઈએમપી છે, બરાબર.
ઇન્વર્સ સ્ક્વેર લો, ઓકે, અને લેમ્બર્ટ કોસાઇન લો, 4 માર્ક ને 7 માર્કમાં. અમુક પેપરની અંદર ઇન્વર્સ સ્ક્વેર લો પણ 7 માર્કમાં પૂછાયેલો છે. એટલે આ બે લો તો તમારે ખાસ પાકા કરી લેવાના જ છે, બરાબર. એટલે એ તમને રોકડા માર્ક તમને એની અંદરથી મળી જશે. ત્યાર પછી તમે જો વેરિયસ લાઇટિંગ સ્કીમ, અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ સ્કીમ છે એ સમજાવવાની છે, 7 માર્કનો ક્વેશ્ચન છે. પછી એડવાન્ટેજીસ ઓફ હેલોજન લેમ્પ, હેલોજન લેમ્પના એડવાન્ટેજીસ આપણે કહેવાના છે 3 માર્ક. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, આ આખો ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાયેલો છે. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ ક્યારેક તમને એના ફાયદા છે એ 3 માર્કની અંદર પૂછાઈ જતા હોય છે. પછી એલઈડી લેમ્પના એડવાન્ટેજીસ. હવે એલઈડી લેમ્પ 7 માર્કમાં, આખો ક્વેશ્ચન છે એલઈડી લેમ્પ સમજાવો 7 માર્કમાં પૂછાયેલો છે અને એના એડવાન્ટેજીસ 4 માર્કમાં પૂછાયેલ, એટલે મેં 7 અને 4 લખેલું છે, બરાબર. જો આખું એલઈડી લેમ્પ પૂછાય તો એલઈડી લેમ્પ સમજાવવાનો છે, એના ફાયદા સમજાવવાના છે આપણને 7 માર્કમાં. 4 માર્કમાં પૂછાય તો ખાલી ફાયદા પૂછાયેલા છે, બરાબર. એટલે જે બીજું આપણું ચોથા નંબરનું ચેપ્ટર 14 માર્કનું, એની અંદર તમે જુઓ તો 8-9 ક્વેશ્ચન તમારે તૈયાર કરવા પડે. ડન. ત્યાર પછી તમે જો ચેપ્ટર નંબર 5 ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ એન્ડ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ, બરાબર. હવે આની અંદર તમે જોવા જાવ તો સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, 7 માર્કમાં મોસ્ટ આઈએમપી, બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ટોટલ 14 માર્કનો વેટેજ ધરાવે છે, પણ પહેલો જ ક્વેશ્ચન ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સનો બ્લોક ડાયાગ્રામ 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, તો કે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સના ફાયદા અને ગેરફાયદા 4 માર્કની અંદર પૂછાયેલો છે. કમ્પેરિઝન બિટવીન એસી અને ડીસી ડ્રાઇવ, પાછો 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કમ્પેરિઝન તો જેટલા હોય ને એ ખાસમ ખાસ તમારે કરી નાખવાનો, બરાબર. જેટલા કમ્પેરિઝન આવતા હોય ને, તફાવતો આવતા હોય એ બધાય કરી નાખવાના. ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્રુપ ડ્રાઇવ, ગ્રુપ ડ્રાઇવના ડિસએડવાન્ટેજીસ 3 માર્કની અંદર પૂછાયેલા છે. ઓટોમેટિક આયરન એક વખત 3 માર્કમાં પૂછાયેલું છે, એક વખત 7 માર્કમાં પૂછાયેલું છે, બરાબર. ઓટોમેટિક આયરન. ત્યાર પછી બ્લોક ડાયાગ્રામ ઓફ માઇક્રોવેવ ઓવન 3 અથવા 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. વેક્યુમ ક્લીનર 7 માર્કની અંદર પૂછાયેલ ગયેલો ક્વેશ્ચન છે. વેક્યુમ ક્લીનરની રચના ને એ બધું સમજાવવાનું 7 માર્કની અંદર. અને ટ્રબલ શૂટિંગ, બધા જેટલા આપણા ઇક્વિપમેન્ટ છે, વોશિંગ મશીન છે, મિક્સર છે, સીલિંગ ફેન છે, પછી ત્યાર પછી આપણા વેક્યુમ ક્લીનર છે, માઇક્રોવેવ ઓવન છે, બરાબર. તો આ બધાયના ઇલેક્ટ્રિકલ આયરન છે, બધાયના ટ્રબલ શૂટિંગ ખાસમ ખાસ વાંચી લેવાના છે. 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો એ તમે વ્યવસ્થિત રીતે કરી લેશો તો 3-4 માર્ક અહીંથી તમને રોકડા થઈ જશે. એટલે 8 ક્વેશ્ચન કરો તો તમને 14 માર્ક રોકડા. અને એની અંદર મેં તમને મોસ્ટ આઈએમપી કીધું બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, ત્યાર પછી એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, કમ્પેરિઝન એસી ડીસી ડ્રાઇવ, કમ્પેરિઝન ગ્રુપ ડ્રાઇવ અને ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઇવ, એ જો બુકની અંદર છે તો એ એક વખત વાંચી જાજો, પૂછાઈ જાય તો આપણા માટે બેનિફિટ છે, બરાબર. એટલે આ ઉપરના જે 3 ક્વેશ્ચન છે ને એ તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. એ તો ખાસ કરી નાખવાના. 7-7 માર્ક વાળા જેટલા પણ છે ને એટલા બહુ ખાસ કરી નાખવાના તમારે, બરાબર. એટલે આ 5 ચેપ્ટરના આઈએમપી મેં તમને કહી દીધા, બરાબર. હવે જે વિદ્યાર્થી મિત્રોએ વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો ખાસ આટલા ક્વેશ્ચન તમે ખાસમ ખાસ કરી નાખજો, બરાબર. એ ઉપરાંત અત્યારે હું તમને જે છેલ્લા વાંચવાવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એમના માટે હું હજી ટીક કરાવી દઉં છું, ભાઈ આ તો તમે ખાસમ ખાસ કરી જાજો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. જો કે આ ચેપ્ટરની અંદર ફેલ થવાના ગુંજાઈશ ના હોય, કારણ કે ઇઝી છે. તમે વ્યવસ્થિત મહેનત કરશો તો તમે આરામથી પાસ થઈ જશો, બરાબર. હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે જો અહીંયા તમારે છે ને શું કરવાનું છે, તો કે જો પ્રાઇમરી અને સેકન્ડરી, આ જે છે પ્રાઇમરી અને સેકન્ડરી, જો હું આ ગ્રીન લખું છું, બરાબર, આવી રીતના, તો કે આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આ ખાસ કરી નાખજો, બરાબર. ચેપ્ટર નંબર 1 છે ને એ આખું કરી જ નાખો. ચેપ્ટર નંબર 1 ની અંદર અહીંયા મોસ્ટ આઈએમપી લખેલું છે, એ તો ખાસ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ તો ખાસ આખું કરી નાખો, બરાબર. એટલે તમારે 16 દૂ 32 માર્ક રોકડા છે. 2 ચેપ્ટર તો પરફેક્ટ તમે કરી જ નાખો, ઓકે. આ 6 ક્વેશ્ચન આના અને 6 ક્વેશ્ચન આના, 12 થયા. એક તમારો દાખલો હું વિડીયોમાં કરાવી દઈશ તો એ તમને ફાયદો થઈ ગયો, બરાબર. એટલે 2 ચેપ્ટર તો ફરજિયાત તમારે કરવા જશો. ત્રીજાની અંદર તમે છે ને તો ટાઈપ્સ ઓફ ટેરિફ કરી નાખો, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, એના ફાયદા ગેરફાયદા, બરાબર. અને આ તો ખાસમ ખાસ ભાઈ 5મા નંબરનું સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો તફાવત, જો 7 માર્કમાં પૂછાઈ જાય તો વધારે ફાયદો, બરાબર. નકર 4 માં તો પૂછાય છે એટલે ક્વેશ્ચન તો હશે જ. એટલે આ મોસ્ટ આઈએમપી અહીંયા લખેલું છે. આ 3 ક્વેશ્ચન તો ખાસ પરીક્ષાના છેલ્લા દિવસે વાંચીને વયું જ જવાનું છે. ઇલ્યુમિનેશનની અંદર તમે જો વ્યાખ્યા તમારાથી થાય તો ઠીક છે. આ પ્લેન એંગલ વાળું તમને અહીંયા જો આટલું તો કરી નાખજો. સ્પેસ હાઇટ રેશિયો ને એ બધું વાંચી નાખજો. આ બેમાંથી તમે નિયમ ભાઈ ઇન્વર્સ સ્ક્વેર લો, લેમ્બર્ટ કોસાઇન લો વાંચી નાખજો, બરાબર. અને આ તમારાથી વચાય તમે વાંચી શકતા હોય ને તમને એવું થાય કે આવડે જશે, બરાબર, તો કાંઈ વાંધો નહીં. થિયરી જ છે બધું, પણ ઇન કેસ તોય ન કરી શકતા તો એના કરતાં સીધું બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ 7 માર્કમાં, કદાચ 4 માર્કમાં પૂછાય તોય કંઈ વાંધો નથી. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ, કમ્પેરિઝન બિટવીન એસી અને ડીસી ડ્રાઇવ, બરાબર. પછી આમ બ્લોક ડાયાગ્રામ ઓફ માઇક્રોવેવ ઓવન, આટલું તમે કરીને જશો તોય તમે આરામથી પાસ થઈ જશો, બરાબર. એટલે કાંઈ ચિંતા કરવા જેવી જરૂર નથી. ખાલી એક ક્વેશ્ચન ઉપાડી અને એને 3 વખત વાંચો, તમારા મગજની અંદર બેસતું જશે,
કાંઈ આમાં એટલું બધું અઘરું નથી. ઓકે, સારો સ્કોર થઈ જશે. જે સારા વિદ્યાર્થી મિત્ર છે જેને તૈયારી પહેલેથી કરેલી એ લોકો તો સારામાં સારો સ્કોર આની અંદર કરી નાખશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. સ્ક્રીનશોટનો તમને ટાઈમ આપું છું, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાજો, કદાચ આની PDF હું તમને મોકલી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.